બેનને બસ ડાયાબિટીસની તકલીફ હતી, પાણી પીવામાં થોડી તકલીફ પડતી હતી, જમવામાં તકલીફ પડતી હતી અને ઊંઘ પૂરી નથી થતી. એ બધું તો પણ આ બધી ચાલુ કર્યું. મારી વાત સાંભળો, ઊંઘ પૂરી નથી થતી એટલે કેવું થતું હતું એમને? એટલે કેવું હોય કે ઊંઘ આવે નહીં અને 10-11 વાગે રાત્રે ઊંઘી જાય, 2 વાગે આંખ ખુલી જાય પાછી. અને અત્યારે સવારે 4-5 વાગ્યા સુધી ઊંઘ જ ના આવે પછી. અને અત્યારે અત્યારે તો કમ્પ્લીટ 10:30 વાગે ઊંઘી જાય તો સવારે 6 વાગે કમ્પ્લીટ આંખો એમ કે ઊંઘ પૂરી થઈ જાય છે. ડાયાબિટીસમાં કેટલું રહેતું હતું, કેટલું ઓછું થયું? ડાયાબિટીસમાં 200 ઉપર રહેતું હતું, હમ. પણ આના ચાલુ કર્યા પછી લગભગ 160 આજુબાજુ આવી ગયું. અરે વાહ, જબરજસ્ત. પછી બીજો શું ફેરફાર લાગે છે બેનમાં? ના, ઘણો બધો ફેરફાર આવે. હવે એનર્જી લેવલ, કામ કરવાનું પહેલા કરતા એવું લાગે છે તમને ઘરમાં? ના, કોઈ તકલીફ નહીં હવે. પછી પેલા શું હતું કે થોડું એમ કે થાક ને એવું લાગતું હતું એ બધું, પણ હવે એના પછી આ 1-8 મહિનાથી તો ઘણો બધો આરામ થઈ ગયો હવે શરીરમાં. પાણી નહોતું પીવાતું, જમવાનું નહોતું ભાવતું. ઓહ, પાણી ના પી શકતા? પાણીનું તો 1 લીટર માંડ નહોતું પીવાતું આખા દિવસનું. અને પણ આજે ઓલું ચાલુ કર્યું ને આપણે ઓલું નાખીને ચમચીથી, અને એ 3 લીટર, 3.5 અત્યારે લીટર. કેટલું પાણી પીવું છે? અત્યારે 3 લીટર પાણી પીવે. અને જમવામાં કેવું જમતા? એ બપોરે જમી નતા શકતા બિલકુલ? જમવામાં એમ જેવું જમવામાં મજા નથી આવતી એમ ખોરાક ખાવાની. ખાલી ખાઈ પણ લેવાય. આનાથી પછી હવે 2 ટાઈમ કમ્પ્લીટ ભૂખ લાગી જાય જમવામાં. તો એમ કહેવાય ને કે પાચન શક્તિમાં સુધારો થયો. ઊંઘ જે ડિસ્ટર્બ રહેતી હતી ત્યાં એ ઊંઘ સુધરી ગઈ. ઊંઘ સુધરી ગઈ. હવે કઈ ઊંઘની કોઈ દવા લેતા હોય તો કોઈ દવા? ના, કોઈ દવા નહીં. દવા તો કોઈ નથી, કશું ચાલુ નથી. બરાબર, સરસ. થેન્ક યુ શશિકાંત ભાઈ.